એશિયાની સૌથી ધનાઢ્ય ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આગામી 9 ડિસેમ્બરના રોજ ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાશે। આ ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભડકો થયો છે। હજુ સુધી ભાજપે આ ચૂંટણી માટે મેન્ડેટ જાહેર કર્યું નથી। તે પહેલા જ ભાજપમાં બે મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ ચૂંટણી માટે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી છે। ભાજપના જ બે નેતા આ ચૂંટણીમાં આમને સામને આવ્યા છે। મહત્વનું છે કે ઊંઝા એપીએમસીમાં સત્તા સ્થાને રહેવા ભારે ખેંચતાણ થતી રહેતી હોય છે। તેનું કારણ તે છે કે આ એક મલાઈદાર પદ અને પ્રતિષ્ઠાવાળું સ્થાન માનવામાં આવે છે અને અહીં કરોડો રૂપિયાનો વહીવટ થાય છે। ત્યારે પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ જૂથ અને વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ વચ્ચે સત્તા માટે ઘમાસાણ સર્જાયું છે। ભાજપના જ બે જૂથ આમને સામને આવતા ભાજપ કોને મેન્ડેટ આપે છે તેના પર સૌની મીટ મંડાઈ છે। આ ગજગરા વચ્ચે ભાજપ વચ્ચેનો રસ્તો પણ કાઢી શકે તેવી શક્યતા છે। તેમજ કિરીટ પટેલ અને દિનેશ પટેલ જૂથના સભ્યો વચ્ચે મેન્ડેટ વહેંચાઈ શકે છે। તેમજ જો મેન્ડેટનો અનાદર કરશે તો તેની સામે પક્ષ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। બધાને ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ। અમે ખેડૂત વિભાગમાં નહીં લડીએ। પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ। પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે એપીએમસી ની અંદર સ્વચ્છ વહીવટ અને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં વહીવટ તો દરેકનો પોતપોતાની રીતે બધા થતા હોય, પણ મારી રીતે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।